રાજ્યમાં સરકારી સ્માર્ટ સ્કૂલોની તેમજ અદ્યતન સુવિધાયુક્ત શિક્ષણ મોડેલના જે મોટા મોટા પોકળ દાવા કરવામાં આવે છે તે દાવા અમદાવાદની સ્કૂલોની સ્થિતિ જૂઠ્ઠા સાબિત કરી રહી છે। અમદાવાદમાં એવી કેટલીક શાળાઓ આવેલી છે જે જોખમી છે। ક્લાસરૂમમાં તિરાડો પડી ગઈ છે, ઘણી જગ્યાએ પોપડા ઉખડી પડ્યા છે। સાથે જ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કે.એન. પંડ્યા જે હિન્દી વિદ્યાલય છે તે જર્જરિત હાલતમાં આવી છે। આ એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે જેની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે। નાની મોટી કંઈક પોપડો પેલો એ નીકળ્યો હોય પોપડો તો એનું સમારકામ ચાલી રહ્યું છે। એટલે અત્યારે હાલ જે રાજસ્થાનમાં ઘટના ઘટી એવી ઘટના ના ઘટે એના માટે થઈને તમે તકેદારી શું રાખી રહ્યા છો? અમે પૂરતી તકેદારી રાખીએ છીએ અને એના માટે જરૂર પડે ત્યારે ત્યાં સમયાંતરે સમારકામ પણ કરીએ છીએ। કડિયાકામ વગેરે કડિયાને બોલાવીને કરીએ છીએ, કારણ કે અમારી પહેલી પ્રાયોરિટી અમારા વિદ્યાર્થીઓ છે, એની સુરક્ષા એ મહત્ત્વની વસ્તુ છે। રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી સ્કૂલનો એક ભાગ ધરાશાયી થતાં 7 બાળકોના મૃત્યુ થયા છે। ત્યારબાદ મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદમાં સતત અલગ અલગ સ્કૂલોમાં જઈ રહી છે અને રિયાલિટી ચેક કરી રહી છે। ત્યારે અત્યારે હાલ અમદાવાદમાં આવેલી કે.એમ. પંચાલ હિન્દી વિદ્યાલય ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે અને રિયાલિટી ચેક દરમિયાન આપ જોઈ શકો છો કે આ શાળા જે છે ત્યાં ઘણી બધી જગ્યાએ આપ જોઈ શકો છો કે પોપડા જે છે તે ઉખડેલા જોવા મળી રહ્યા છે અને સળિયા પણ આપ જોઈ શકો છો। ખાસ જો વાત કરવામાં આવે તો આ જે શાળા જે છે એ 1994નું આ શાળાનું બાંધકામ છે અને લગભગ એવું કહી શકાય કે 31-32 વર્ષ જૂની આ શાળા છે, જ્યાં ઘણી બધી જગ્યાએ આપ ઠેર ઠેર જોઈ શકો છો કે ખાસ દિવાલો જે છે ત્યાં આગળ પોપડા ઉખડેલા તો જોવા મળી રહ્યા છે, સાથે જ આપ જોઈ શકો છો કે તિરાડો પડેલી પણ જોવા મળી રહી છે। ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જે સ્કૂલ છે તેના દ્વારા લગભગ 2-3 વર્ષ પહેલાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ શાળામાં પોપડા તો જોવા મળી રહ્યા છે, આ સાથે જ આ શાળામાં ઘણી બધી જગ્યાએ તિરાડો પણ જોવા મળી રહી છે। હવે જે પ્રમાણે ઘટના રાજસ્થાનના ઝાલાવાડમાં ઘટી તે ઘટના બાદ હવે જ્યારે તંત્ર પણ સફાળું જાગ્યું છે, ત્યારે જો વાત કરવામાં આવે તો તમામ શાળાઓમાં રિયાલિટી ચેક દરમિયાન ઘણી બધી જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે કે શાળાઓ જે છે તે કેટલાય વર્ષ જૂની છે, જર્જરિત છે। જો કે આ જે શાળા છે તે પ્રથમ નજરે આપણે એવું ના કહી શકીએ કે જર્જરિત છે, પરંતુ ઘણી જગ્યાએ અહીંયા તિરાડો જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ બાળકો જે છે તેમને બહાર બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે, એ પણ આપ જોઈ શકો છો। આ આખી સ્કૂલ છે કે.એમ. પંચાલ હિન્દી વિદ્યાલય સેલ્ફ ફાઇનાન્સ આ સ્કૂલ છે અને આ સ્કૂલની હાલત જે છે તે કફોડી કહી શકાય, દયનીય કહી શકાય। બાળકો અત્યારે હાલ ભણી રહ્યા છે, સાથે જ આપ જોઈ શકો છો કે સ્કૂલમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પ્રિન્સિપલ દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે અત્યારે હાલ અમારી શાળા જે છે તેમાં અમે નવું જે છે કામકાજ શરૂ કરી રહ્યા છે, એટલે કે ખાસ જો વાત કરવામાં આવે તો જે જગ્યાઓ ઉપર તિરાડો પડી ગઈ છે, જ્યાં પોપડા ઉખડી રહ્યા છે, આ બધી જ વસ્તુનું સમારકામ જે છે તે પણ અમે હવે જ્યારે ચાલુ કરી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓએ આ પગલું પણ ખાસ લીધું છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।